મિત્રો આપણા હળવદના ધરણા ગામના પાટિયા નજીક અમરદીપ ફૂડ કોર્ટ આવેલું છે, આપણને બધાને મિત્રો ખબર છે. પરંતુ ખાસ આજે અમે મુલાકાત માટે આવ્યા હતા એક તમારા સુધી માહિતી મળે તે માટે. કારણ કે આજથી એટલે કે 22/6/2025થી અહીં ઢોસાવાલેનો આજથી પ્રારંભ થયો છે. અહીંયા કયા કયા પ્રકારના ઢોસાને મળવાના છે, શું મળવાનું છે, તમામ પ્રકારની જે કંઈ માહિતી છે એ અહીંના ઓનર છે, આપણે તેઓ સાથે જ વાત કરીએ અને તેઓ પાસેથી જ માહિતી મેળવીએ. ઢોસાવાલા એક અમદાવાદની એક ફેમસ સાઉથ ઇન્ડિયન બ્રાન્ડ છે, જે આપણે અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છીએ હળવદમાં, જે 2015થી કાર્યરત છે અમદાવાદની અંદર. 2022થી આપણે એનું ફ્રેન્ચાઇઝી મોડલમાં આપણે જઈએ છીએ. ઢોસાની અંદર આપણી પાસે કમસે કમ 100થી ઉપરની વેરાયટીઝ છે. અને જે આપણું જે ઢોસાવાલાનું જે મેનુ છે, જે હું હમણાં તમને શો કરીશ મેનુ, જે મેનુ કમસે કમ 150+ આઇટમનું છે. એમાં આપણી પાસે ઢોસામાં સાઉથ ઇન્ડિયન ઢોસા બી છે, જે ઓથેન્ટિક જે કહેવાય છે. ઓથેન્ટિકમાં ઢોસા તમે જોયા છે, મસાલા ઢોસા, મૈસૂર મસાલા ઢોસા. એના સિવાયની ભાઈ બીજી 50+ની વેરાયટીઝ આપણી પાસે છે, જે પ્યોર ઓથેન્ટિક છે. જે તમે સાઉથમાં જાઓ જે તમને ખાવા મળતા હોય ઢોસા, એ વેરાયટીઝ આપણે અહીંયા અત્યારે હળવદમાં આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. બાકી ઇડલીની અંદર બી આપણી પાસે મેનુ છે. ઇડલીમાં તમને કહું તો વઘાર ઇડલી છે, પોળી ઇડલી છે, સ્ટીમ ઇડલી છે. મેંદુવડામાં બી 2-3 વેરાયટીઝ છે આપણી પાસે. ઢોસામાં વાત કરું તો ઢોસા થુપ્પા ઢોસા છે, પોળી ઓનિયન ઢોસા છે, નીલગિરી ઢોસા છે. આ એક ઢોસામાં નવી વેરાયટીઝ જે હું તમને બતાવી રહ્યો છું એમાં. બાકી ફેન્સી ઢોસામાં વાત કરીએ તો મટકા ઢોસા છે આપણી પાસે, ગોટાળો છે, મૈસૂર ભાજી ઢોસા છે. આ વેરાયટીઝ આપણી પાસે અહીંયા તમને મળી જશે.